નમસ્કાર વાલા પેન્શન ધારકો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો હવે પેન્શનરોને એકસાથે બે વિભાગમાંથી મળશે પેન્શન અને પેન્શનરોને હવે ટેક્સ ચૂકવવો પડશે નહીં। તો સરકારી તિજોરીઓને પણ અપાયા છે આદેશ। તો મિત્રો આ બધા જ પોઈન્ટની આપણે વિગતવાર વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી સમયસર સમજાઈ જશે। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જો ન કરી હોય તો, અને વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ સાથે જોડાઈ જજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સરકારી સેવાઓમાંથી કામ કરતા કર્મચારીઓને તેમના મૃત્યુ બાદ પેન્શન આપવામાં આવે છે। પહેલાંના નિયમ મુજબ પરિવારના સભ્યને બે સ્ત્રોતમાંથી ફેમિલી પેન્શન મેળવવા પર પ્રતિબંધ હતો। તો આવી જોગવાઈ ફક્ત એવા કિસ્સાઓમાં જ લાગુ થતી હતી જ્યાં સરકારી કર્મચારીએ લશ્કરી સેવા પછી સિવિલ સર્વિસમાં પુનઃનિયુક્તિ મેળવી હોય। તો આવા કિસ્સાઓમાં કુટુંબ પેન્શન માત્ર એક સ્ત્રોતમાંથી ઉપલબ્ધ થતું હતું, જેના કારણે કુટુંબના સભ્યો નાણાકીય અસુરક્ષાનો સામનો કરી રહ્યા હતા। તો ફેમિલી પેન્શનમાં મહત્વનો સુધારો કર્યો છે તેની વાત કરીએ તો 27 ડિસેમ્બર 2012ના રોજ કરાયેલા સુધારાએ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખી છે। તો આ સુધારણા હેઠળ હવે એક જ સરકારી કર્મચારી અથવા પેન્શન ધારકના પરિવારને બે સ્ત્રોતમાંથી પેન્શન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે। એટલે કે લશ્કરી સેવા માટેના પેન્શનની સાથે તેમને સિવિલ સર્વિસ માટે પણ પેન્શન મળશે। તો આ ફેરફાર એવા કેસોમાં પેન્શનમાં રાહત આપે છે જ્યાં વ્યક્તિએ પહેલાં લશ્કરી સેવામાં અને પછી સિવિલ સર્વિસમાં સેવા આપી હોય અથવા સરકારી અને સ્વાયત્ત સંસ્થામાં સેવા આપી હોય। તો આ સુધારો મહત્વપૂર્ણ હતો કારણ કે તે પરિવારના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટેનું એક મોટું પગલું હતું। તો આનાથી તે પરિવારોને ફાયદો થશે જેઓ અગાઉ પેન્શનના અભાવે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો બે પેન્શન મેળવવામાં કોઈ અડચણ નથી। તો કેન્દ્રીય નાગરિક સેવા નિયમો 2021 હેઠળ તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે સરકારી કર્મચારી અથવા પેન્શન ધારકના પરિવારના સભ્યોને બે સ્ત્રોતમાંથી કુટુંબ પેન્શન મેળવવામાં કોઈ અવરોધ નથી। તો નિયમ 50 હેઠળના આ ફેરફારથી કર્મચારીઓ અને તેમના પરિવારોને નાણાકીય સ્થિરતા મળી છે। તો આ સુધારો માત્ર પેન્શન ધારકોના પરિવારો માટે રાહતનું સાધન નથી, પરંતુ તે સરકારી તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓને પણ સરળ બનાવે છે। તો હવે પરિવારના સભ્યોને બે અલગ અલગ વિભાગમાંથી પેન્શન મેળવવામાં અડચણનો સામનો કરવો પડશે નહીં। તો તે સ્પષ્ટ છે કે બે કુટુંબ પેન્શનને પેન્શનરો અને તેમના પરિવારોને મોટી રાહત આપી છે। તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો 2021 એ સુનિશ્ચિત કર્યું છે કે એક જ સરકારી કર્મચારી અથવા પેન્શન ધારકના પરિવારને બે સ્ત્રોતમાંથી પેન્શન મેળવવામાં કોઈ અવરોધ નહીં આવે। તો સરકારનું આ પગલું માત્ર પેન્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવતું નથી, પરંતુ તે પેન્શનરો અને તેમના પરિવારોને તેમના ભવિષ્યને સુરક્ષિત કરીને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે। ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પરિવારોને આર્થિક સહાય તરીકે કૌટુંબિક પેન્શન આપવામાં આવે છે। તાજેતરમાં એવું જોવામાં આવ્યું છે કે કુટુંબ પેન્શન પર આવકવેરો અમુક તિજોરીઓ દ્વારા કાપવામાં આવી રહ્યો છે, જેના કારણે પેન્શન ધારકોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આને ધ્યાનમાં રાખીને સરકારે ફેમિલી પેન્શન પર TDS કપાત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે। તો ફેમિલી પેન્શન પર ટેક્સ સંબંધિત નિયમો શું છે તેની વાત કરીએ તો આવકવેરા અધિનિયમ 1961ની કલમ 192 હેઠળ કુટુંબ પેન્શનને અન્ય સ્ત્રોતમાંથી આવક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે। આનો અર્થ એ થયો કે ફેમિલી પેન્શનને વેતન કે સામાન્ય પેન્શન જેવી કરપાત્ર આવક ગણવામાં આવતી નથી। આ કારણોસર કલમ 192 હેઠળ TDS કાપવાનો કોઈ નિયમ ફેમિલી પેન્શન પર લાગુ થતો નથી। તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાની વાત કરીએ તો ભારત સરકારના નાણાં મંત્રાલયે 7 ડિસેમ્બર 2022ના પરિપત્ર નંબર 24/2022માં સ્પષ્ટતા કરી છે કે ફેમિલી પેન્શન પર
આવકવેરો કાપવો જોઈએ નહીં. આ મુજબ ફેમિલી પેન્શનમાંથી TDS કાપવું ગેરકાયદેસર છે અને પેન્શન ધારકોને બિનજરૂરી મુશ્કેલીઓનું કારણ બને છે. આ માર્ગદર્શિકાઓનો ઉદ્દેશ કુટુંબ પેન્શનરોને રાહત આપવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે. તો તિજોરીઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે. તો ઉત્તર પ્રદેશ ટ્રેઝરી ડિરેક્ટરે તમામ તિજોરીઓને ફેમિલી પેન્શનમાંથી TDS ન કાપવાનો નિર્દેશ આપ્યો છે. જો કે આ કુટુંબ પેન્શનર TDS કપાતની લેખિતમાં વિનંતી કરે છે તો તેની વિનંતી રેકોર્ડમાં સાચવવી જોઈએ અને તે મુજબ TDS કાપવામાં આવશે. તો પેન્શનરો માટે રાહત. સરકારના પગલાંથી ફેમિલી પેન્શનરોને મોટી રાહત મળી છે, કારણ કે તેનાથી તેમને આવકવેરા રિટર્ન ભરવા સંબંધિત સમસ્યાઓ અને બિનજરૂરી કર કપાતમાંથી રાહત મળશે. તો આ નિર્ણય પેન્શનરોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને તેમના નાણાકીય હિતોનું રક્ષણ પણ કરે છે. તો મિત્રો, આ ત્યાજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને નાની એવી લાઇક કરી દેજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.